નમસ્તે દરેક વિદ્યાર્થી મિત્રોનું અમારી ચેનલ ઉપર સ્વાગત છે. લાઈફ સાયન્સ વિથ પ્રોફેસર LSWP આ ચેનલ ઉપર આપણે નીટ, CSIR નેટ, BSc, MSc ઇવન લાઈફ સાયન્સ રિલેટેડ જેટલા પણ સબ્જેક્ટ આવે છે, માઇક્રોબાયોલોજી, બોટની, ઝૂલોજી, જીનેટિક્સ, ઇકોલોજી, એન્વાયરમેન્ટ, રિપ્રોડક્શન, ફિઝિયોલોજી, પ્લાન્ટ, એનિમલ એટસેટ્રા કોઈ પણ દરેક રિલેટેડ લેક્ચરો આ ચેનલ ઉપર તમને મળશે. આજની વાત કરવામાં આવે કે હ્યુમન રેસ્પિરેટરી સિસ્ટમ એટલે કે માનવ શ્વસન તંત્ર. તો માનવ શ્વસન તંત્ર છે તો એની રૂપરેખા સમજવી હોય તો આ થિયરી છે તમારા ધોરણ 10 ના જે જૈવિક ક્રિયાઓ ચેપ્ટર છે એમાં પણ આ થિયરી ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. ઇવન તમારે 11 સાયન્સ ની અંદર માનવ શ્વસન તંત્ર આવે છે એમાં પણ ઇમ્પોર્ટન્ટ છે. તો ખાલી એના ભાગોને સમજીએ કે શ્વસન તંત્રની અંદર કયા કયા ભાગો આવેલા હોય છે. સૌપ્રથમ શરૂઆત કરવામાં આવે શ્વસન તંત્ર તો કે શ્વસન તંત્રની શરૂઆત છે એ નાકથી થાય છે. ક્યાંથી થાય છે? નાકથી થાય છે. અને આ નાકને બે છિદ્રો હોય છે જેને નાસિકા છિદ્રો તરીકે ઓળખવામાં આવે છે. નાકના કેટલા છિદ્રો હોય છે? બે છિદ્રો હોય છે જેને શેના તરીકે ઓળખવામાં આવે છે? નાસિકા છિદ્રો તરીકે ઓળખવામાં આવે છે. નાક દ્વારા લેવાયેલો શ્વાસ છે એ આગળ જતા ક્યાં આવે છે? તો કે નાસિકા કોટરમાં આવે છે એટલે કે નોઝલ કેવિટી ની અંદર આવે છે. અને એને ટેકો આપતા હાડકાની વાત કરવામાં આવે તો કે નઝાલ કોન્ચી જેને નાસિકા કોન્ચી તરીકે ઓળખવામાં આવે છે. ફ્રન્ટલ સિનસ એટલે કે કપાળનું હાડકું અને સ્ફિનોઇડ સિનસ. સ્ફિનોઇડ શબ્દ છે મસ્તકના હાડકાનો શબ્દ છે. ટોટલ મસ્તકમાં 8 હાડકાઓ છે. કદાચ દરેકને ખબર હોવી જોઈએ કે એક અગ્ર કપાલી, બે મધ્ય કપાલી, એક પશ્વ કપાલી, અંદરની સાઈડ બે શંખક, એક સ્ફિનોઇડ ને એક એથમોઇડ. તો એ સ્ફિનોઇડ હાડકાની વાત થઈ રહી છે. ફ્રન્ટલ સિનસ ની વાત કરવામાં આવી, અગ્ર કપાલીની વાત થઈ રહી છે. અને નઝાલ કોન્ચી એટલે તમારા આંખના નજીકના ભાગે અહીં દાંતરડા જેવી રચના હોય જેને કોન્ચી તરીકે ઓળખવામાં. કોન્ચી એટલે દાંતરડું. કોન્ચી એટલે શું થાય? દાંતરડું થાય છે. ત્યાર પછી વાત કરવામાં આવે છે કે નાસિકા ગુહામાં આવેલો આ શ્વાસ છે એ ત્યાર પછી આગળ વધે છે. ક્યાં જાય છે? તો કે કંઠનળીમાં આવે છે. તો લેરેન્ક્સ શબ્દનો મતલબ થાય કંઠસ્થાન. શું થાય છે? કંઠસ્થાન થાય છે. કંઠનળીમાં આવે છે. અને આ જે ફેરેન્ક્સ શબ્દનો ઉલ્લેખ કર્યો છે શું છે કે તમારા મુખ ગુહાનો પાછળનો ભાગ એટલે ગળાની અંદરની સપાટી. ત્યાર પછી એ શ્વાસ છે એ શ્વાસનળી મારફતે આગળ વધે છે. અને શ્વાસનળીની અંદર કાચની બનેલી સીની કળીઓ હોય છે. કેવી કળીઓ? કે તમે બાથરૂમમાં જોઈ શકો છો કે વોશ પાઇપની કળી હોય છે. વોશ પાઇપ જે ગોળાકાર રીંગો ધરાવતી હોય છે એ ટાઈપની તમારી શ્વાસનળીની રચના હોય છે. હવે આવું હોવાનું કારણ શું? કે જ્યારે શ્વાસ લેવામાં આવે તો શ્વાસ રૂંધાવો ના જોઈએ. નોર્મલ પાઇપ હોય તમે સમજી શકો છો કે નોર્મલ પાઇપ હોય અને પાઇપમાં પાણી જતું તો અમુક વાર દબાઈ જાય છે જેના કારણે શું થાય છે? પૂરતા પ્રમાણમાં પાણી પહોંચતું નથી. એટલા માટે આપણે જે બાથરૂમ કે વોશરૂમ છે કે અધર કોઈ જગ્યા છે, ટોયલેટ છે, તો એવી જગ્યાએ એવી પાઇપ કેમ રાખવામાં આવે છે કે જેના કારણે પાણી છે કોઈ જગ્યાએ રોકાઈને સીધું ડાયરેક્ટ ટ્રાન્સફર થઈ જાય. તો એટલા માટે આપણા શરીરની જે શ્વાસનળીની રચના પણ એ કેવી છે? સી કળીઓ વાળી છે. ત્યાર પછી શ્વાસનળી છે પોતે બે ભાગોમાં વિભાજિત થાય છે. એક જમણા ફેફસામાં અને ડાબા ફેફસામાં વિભાજિત થાય છે. પ્રત્યેક શ્વાસનળી છે પહેલામાં શરૂઆતની અંદર પ્રાથમિક શ્વાસવાહિની અને ત્યાર પછી દ્વિતીયક શ્વાસવાહિની અને દ્વિતીયક શ્વાસવાહિની છે છેવટે નાની નાની તૃતીયક શ્વાસવાહિની અને કેશિકાઓમાં વિભાજિત થાય છે. અને આ કેશિકાઓમાં વિભાજિત થઈ અને છેવટે તે ફુગ્ગા જેવી રચના હોય એમાં પરિણમે જેને વાયુ કોષ તરીકે ઓળખવામાં આવે છે. શેના તરીકે ઓળખવામાં આવે? વાયુ કોષ તરીકે ઓળખવામાં આવે છે. અને એ જ વાયુ કોષ છે એ શું ધરાવે છે? તો કે કેશિકાઓ ધરાવે છે. શું ધરાવે છે? કેશિકાઓ ધરાવે છે. અને આ કેશિકાઓ છે એ શું હોય છે? તો કે બ્લડ કન્ટેન્ટ હોય છે એમની અંદર, લોહી હોય છે. અને લોહીની અંદર શું હોય છે? તો આપણને ખબર છે કે લોહી છે શું ધરાવે છે? રક્તકણ ધરાવે છે. રક્તકણ શેનો બનેલો હોય? હિમોગ્લોબિનનો બનેલો હોય છે. અને એ જ હિમોગ્લોબિન છે એ ઓક્સિજન સાથે સંયોજાય અને ઓક્સી હિમોગ્લોબિન સંકુલ દ્વારા છે કોષ સુધી વહન પામે છે. તો મૂળ આપણા બોડીની અંદર શ્વસન તંત્રનું કાર્ય શું છે? ઓક્સિજન પહોંચાડવાનો અને કોષીય પ્રક્રિયા દરમિયાન પેદા થયેલ કચરો CO2 ને શું કરવાનો છે? બહાર કાઢવાનો છે. ઇવન અહીં ડાયાફ્રાગમ શબ્દનો ઉલ્લેખ થયો છે. એનો મતલબ શું છે? તો કે તમારા જે ઉરસ એટલે કે છાતી અને ઉદર એટલે કે પેટ એ બંને વચ્ચે જે સ્નાયુ આવેલા છે જે ફેફસાના સંકોચન વિકોચન સાથે સંકળાયેલા છે એમાં મદદરૂપ થાય છે. જો બેટા આ આકૃતિ છે તમારા માટે ઇમ્પોર્ટન્ટ સાબિત થશે. તમારે આને રિલેટેડ ડિટેલમાં ભણવું હોય તો આપણે આગળ હ્યુમન ફિઝિયોલોજી ની અંદર રેસ્પિરેટરી સિસ્ટમનું ફૂલ ચેપ્ટરના લેક્ચર લઈશું ત્યારે તમને ખૂબ જ સારી રીતે સમજણ પડશે.
અને આ લેક્ચરની અંદરથી તમારે નીટ રિલેટેડ એમસીક્યુ પણ આવી શકે છે, કારણ કે આકૃતિ રિલેટેડ પણ ક્વેશ્ચન ઘણીવાર હોય છે કે પ્રાથમિક શ્વાસ વાહિની કઈ, દ્વિતીયક શ્વાસ વાહિની કઈ, તૃતીયક શ્વાસ વાહિની કઈ, તો એને રિલેટેડ તમે સારી રીતે સમજી શકો છો. ઇવન ઓક્સી હિમોગ્લોબિન સંકુલ બનાવવાની વાત આવે તો ત્યાં ફેફસાનું પ્રેશર પણ ઇમ્પોર્ટન્ટ છે, અને આ પ્રેશરનું પ્રમાણ 104 mmHg હોય છે. આ વાતનો ઉલ્લેખ પણ આપણે આગળના પ્રકરણમાં કરીશું. આ સાથે હું આ લેક્ચરને પૂર્ણ કરું છું. ધન્યવાદ.